ભુજમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ગેંગ સક્રિય છે, ત્યારે સોશિયલ મીડિયા મારફતે લોકોને લાલચ આપી ઠગાઈ કરવાની પ્રેરવીમાં રહેલા 3 યુવકોને નકલી બિસ્કિટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ પોલીસે પનવેલ સોસાયટીના ગેટ પાસેથી સેજવાડા માતાપના નગરમાં રહેતા અને દૂધની ફેરી કરતા સાજિદ કરીમ મલેક, મચ્છીપારા ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા સોહેલ અબ્દુલ કેવર તેમજ સંજોગનગરમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકે કામ કરતા આદમ મહેમૂદ કકલને ઝડપી લીધા હતા. આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખોટી આઈડી બનાવી તેમાં સસ્તા સોનાની લોભામણી જાહેરાતના ફોટા અને વિડીયો મૂકી લોકોને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરવાનો ઈરાદો નક્કી કર્યો હતો. આરોપીઓ પાસેથી નકલી સોનાના 4 બિસ્કિટ, 5 મોબાઈલ તેમજ એક્ટિવા અને પલ્સર બાઇક કબજે કરવામાં આવી હતી. ભુજના વોકડા ફળિયામાં હોલસેલની દુકાનો આવેલી છે. અહીં સલાડ ડેલી પાસે આવેલી કૌશલ ટ્રેડર્સ નામની દુકાનના પતરા ખોલી અંદરથી પ્રવેશી ચોરી કરવામાં આવી હતી. દુકાનમાંથી બીડી, પાન મસાલાના કટ્ટા મળી 1,99,000ના મુદ્દામાલની ચોરી કરાઈ હતી. આ બાબતે કૌશલ ગણાત્રાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો હોલસેલનો વેપાર હોવાથી માલની જરૂર પડતા દુકાનમાં તપાસ કરતા સ્ટોક ઓછો જણાયો હતો, જેથી કેમેરા ચેક કરતા એક અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશીને ચોરી કરતો હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. પીજીવીસીએલ દ્વારા રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છના અંજારના અધિક્ષક એએસ ચૌધરી, ભચાઉ કાર્યપાલક ઇજનેર જેવી ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપર નાયબ કાર્યપાલક ઇજનેર બીપી બાંભડિયાના વડપણ હેઠળ 8 ટીમો મેદાનમાં ઉતરી હતી, જેમાં 16 કર્મચારીઓ અને 8 પોલીસ જવાનો સાથે રાપર શહેરમાં કોમર્શિયલ, ઉદ્યોગ, વેપાર, ધંધા સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. 100 જેટલા વીજ મીટરની તપાસ કરવામાં આવી હતી, જેમાં 13માં વીજ ચોરી માલુમ પડતા તેમને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાપર શહેરમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. મુન્દ્રા તાલુકામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો સામે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રનું મેગા ડિમોલેશન અભિયાન હાથ ધરાયું હતું. અગાઉ 3 દબાણો દૂર કર્યા બાદ વધુ 5 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી સરકારી જમીન મુક્ત કરાઈ હતી. આ અભિયાન અંતર્ગત મુન્દ્રા તાલુકાના ટુંડા ગામે સર્વે નંબર 180 પૈકી અંદાજે 2,522 ચોરસ મીટર સરકારી જમીન, જેની અંદાજિત કિંમત 3,37,60,000 થાય છે, ત્યાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી જમીન સરકારના કબજામાં લેવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિરીક્ષક, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક તેમજ મુન્દ્રા વિભાગના અધિકારીઓએ પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે સંકલન કરી કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ 3 દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ટુંડા ગામના આદમ બોટી દ્વારા કરાયેલ અંદાજે 400 ચોરસ મીટર વિસ્તારનું 2 દુકાનનું બાંધકામ, કિશોર મહેશ્વરી દ્વારા કરાયેલ 100 ચોરસ મીટરનું 1 દુકાનનું બાંધકામ તેમજ વિમલ મહેશ્વરી દ્વારા કરાયેલ 210 ચોરસ મીટરનું 1 દુકાનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ટુંડા ગામના અબ્દુલ ચાકી દ્વારા કરાયેલ 100 ચોરસ મીટર વિસ્તારમાં 1 દુકાનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઉપરાંત વંકાભાઈ રબારી દ્વારા કરાયેલ 184 ચોરસ મીટરના 2 ઓફિસના બાંધકામ પણ દૂર કરાયા હતા. આ ઉપરાંત અંજારના મથડા ગામના ઈશાક હાજી અબડા અને જાવી ઈશાક અબડા દ્વારા કરાયેલ 4 દુકાનોના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયા હતા. ટુંડા ગામના કુલદીપસિંહ જાડેજા અને મોહનસિંહ રાઠોડ દ્વારા કરાયેલા 7 દુકાનોના 700 ચોરસ મીટરના બાંધકામ તેમજ ગુલામ હુસેન ચાકી દ્વારા 110 ચોરસ મીટરમાં બનાવવામાં આવેલી 1 દુકાન પર તોડી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી. સરકારી જમીન પરના તમામ ગેરકાયદે દબાણો દૂર કરીને જમીન સરકારના કબજામાં સોંપવામાં આવી છે. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી મિલકતો પરના ગેરકાયદે કબજાઓ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રખાશે. અબડાસા તાલુકાના નલિયા કોઠારા રોડ હાઈવે ઉપર તંત્ર દ્વારા ગેરકાયદેસર થયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી, જેમાં 51 જેટલા દબાણો દૂર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓ સાથે રહીને દબાણ દૂર કર્યું હતું. જ્યાં પણ નડતરરૂપ અથવા ગેરકાયદેસર દબાણો હશે તેને દૂર કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નખત્રાણા તાલુકાના નેત્રા ખાતે કચ્છ યુનિવર્સિટી દ્વારા કોલેજ એક્સટેન્શન સેન્ટરને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મોહન પટેલે કહ્યું હતું કે આ સેન્ટર ખુલ્લું મુકાતા આસપાસના ગામડાની દીકરીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે. ગામડાની દીકરીઓને નજીકમાં જ અભ્યાસની તક મળતા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આ પંથકમાં સોનાનો સૂરજ ઉગશે. આ અવસરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતની ટીમ ઉપરાંત શિક્ષણ પ્રેમી વાલીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા લાંબા સમયથી વરસાદના અભાવે સમગ્ર પંથકમાં જળ સંકટ ઘેરું બની રહ્યું છે, ત્યારે નખત્રાણા નગરના મુખ્ય તળાવમાં પણ પાણીની ભારે અછત સર્જાઈ છે. વરસાદ ન આવવાના કારણે તળાવમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે તળિયે પહોંચી ગઈ હતી, જેના લીધે તળાવમાં વસતી માછલીઓ પાણી વિના ટપોટપ મરવા લાગી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને જાણ થતાં જ નખત્રાણા નગરપાલિકાના કાઉન્સિલર ભાવિન ઠક્કર, હિરેન ભટ્ટ તેમજ હાર્દિક સહિતના સેવાભાવી આગેવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની નાજુકતા અને અબોલ જીવોની વેદના સમજીને આ નગર શ્રેષ્ઠીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્વખર્ચે પાણીના 4 મોટા ટેન્કરો મંગાવ્યા હતા. તળાવમાં આશરે 30,000 લીટર જેટલું પાણી ઠાલવવામાં આવતા જળસ્તરમાં સુધારો થયો હતો અને માછલીઓને નવજીવન મળ્યું હતું. સેવાભાવી આગેવાનોની આ સમય સૂચકતા અને માનવતાવાદી અભિગમને કારણે હજારો મૂંગા જીવોનો જીવ બચી ગયો હતો. કપરા સમયે અબોલ જીવોની વહારે આવેલા કાઉન્સિલરો અને સેવાભાવી મિત્રોની આ પ્રશંસનીય કામગીરીને નખત્રાણાના સ્થાનિક રહીશોએ બિરદાવી હતી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભુજ ખાતે લાયન્સ હોસ્પિટલ ખાતે અમદાવાદની પ્રખ્યાત ઝાયડસ હોસ્પિટલના સહયોગથી પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના વિવિધ ગંભીર રોગોના નિદાન માટે એક વિશેષ ઓપીડી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાના 3જા શનિવારે નિયમિત ધોરણે યોજાતા સેવાકીય કેમ્પમાં આ વખતે પણ ભુજ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને આ નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જાણીતા સિનિયર લેપ્રોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રોહિપેટોબિલિયરી સર્જન ડોક્ટર દૈવત વૈષ્ણવ દ્વારા સવારે દર્દીઓનું સચોટ પરીક્ષણ અને નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ અંતર્ગત પિત્તાશયમાં સોજો કે પથરી, સ્વાદુપિંડનો સોજો, પથરી તેમજ કેન્સર, મોટા આંતરડાના ગંભીર રોગો જેવા કે આંતરડામાં ચાંદા, ડાયવર્ટિક્યુલાઇટિસ, કેન્સર, લીવરમાં ગાંઠ અને મળમાર્ગની જૂની તકલીફો તેમજ લીવર સિરોસિસ અને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ જેવી જટિલ બીમારીઓ ધરાવતા દર્દીઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર દૈવત વૈષ્ણવે જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં જે રોગોનું નિદાન મુશ્કેલ બને છે તેવા કેટલાક અજુગતા કેસો પણ આ કેમ્પ દરમિયાન પ્રકાશમાં આવ્યા છે. આ તમામ દર્દીઓ માટે સચોટ નિદાન બાદ આગામી સમયમાં યોગ્ય સારવાર અને ઓપરેશન માટેનો સંપૂર્ણ રોડમેપ પણ તૈયાર કરી આપવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડોક્ટર વૈષ્ણવે તમામ નાગરિકો અને દર્દીઓને આરોગ્ય અંગે વિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન ગમે ત્યાં બહારનું ખુલ્લું પાણી પીવાનું તેમજ અસ્વચ્છ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આવા દૂષિત ખોરાક અને પાણીના કારણે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, ઝાડા અને ઉલટી જેવી બીમારીઓ ફેલાવાની સંભાવના ખૂબ વધી જાય છે. વધુમાં તેમણે ચેતવણી આપતા ઉમેર્યું હતું કે જો કોઈ દર્દી પહેલેથી લીવર કે પેન્ક્રિયાસ જેવી અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડાતું હોય અને તેને આ ઋતુમાં ઝાડા ઉલટી થાય તો તેના મૂળ રોગમાં પણ ગંભીર જટિલતાઓ અને આડઅસરો ઊભી થવાનું જોખમ વધી જાય છે. તેથી ચોમાસાના દિવસોમાં ખાવા પીવાની બાબતમાં અત્યંત સાવધ રહેવું એ જ તંદુરસ્તીની ચાવી છે. ભુજના કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. દર મહિનેના 3જા શનિવારે અહીં લાયન્સ હોસ્પિટલ કચ્છ ભુજ ખાતે આવું છું અને પેટના દર્દીઓ જેમ કે લીવરના સિરોસિસ, પેન્ક્રિયાસ, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, પેન્ક્રિયાટિક કેન્સર તેમજ નાના અને મોટા આંતરડાના વિવિધ રોગોના નિદાન કેમ્પનું આયોજન થાય છે અને દર મહિનાની જેમ આ મહિને પણ બહોળા પ્રમાણમાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે અને ઘણા અજુગતા અને જે નોર્મલી નિદાન ન થાય એવા પણ દર્દીઓના નિદાન થયેલા છે અને નિદાન બાદ સારવારનો પણ પ્લાન થયેલો છે. દર્દીઓને હું એટલું જ કહીશ કે આ ચોમાસાની સિઝન ચાલુ થઈ છે એટલે ગમે ત્યાં બહારનું પાણી અને ખોરાક લેવામાં ધ્યાન રાખે, કારણ કે એનાથી પણ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ અને ઝાડા ઉલટીના કેસોનું પ્રમાણ વધી શકે છે અને ઘણીવાર જો ઓલરેડી કોઈ બીજો રોગ હોય એમાં ઝાડા ઉલટી થાય તો એ મૂળ રોગમાં પણ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધે છે. એટલે આ ચોમાસામાં મારી એટલી જ સલાહ છે કે આ બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખો. નખત્રાણાના વેપારી મંડળ હોલ ખાતે વસ્તી દિવસ ઉજવણી તેમજ જનચેતના વર્કશોપનું આયોજન કરાયું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર A.K. પ્રસાદની અધ્યક્ષતામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વસ્તી દિવસ ઉજવણી કરાઈ હતી તેમજ જનચેતના વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વસ્તી દિવસ ઉજવણી તેમજ જનચેતના વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું.
જેમાં તેમણે આરોગ્ય વિભાગની જુદી જુદી કામગીરી વિશે આરોગ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહયોગી કામગીરી અંગે સમજણ આપી હતી. ત્યારબાદ આરોગ્યને લગતા કાર્યક્રમોની સમજ આપવામાં આવી હતી. આરોગ્ય અને નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ સંકલનકારી કામગીરી સગર્ભા માતા ટીબી પેશન્ટને પોષણ કીટ આપવા તેમજ પીએમજેવાય કાર્ડ માટે વોલેન્ટિયર માટેની વ્યવસ્થા માટે આશ્વાસન આપ્યું હતું. ગડોલી સાતલપુર માર્ગ વર્ષો પહેલા ગ્રામ્ય માર્ગ તરીકે બનાવવામાં આવ્યો હતો. તે સમયે માર્ગ પર આવેલા પુલો અને પાઇપ કલવર્ટ સામાન્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષો બાદ આ વિસ્તારમાં નિમક અને બ્રોમિનનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ શરૂ થતા ભારે વાહન વ્યવહાર વધ્યો છે. દરરોજ અંદાજે 80 થી 90 ટન માલ ભરેલી ઓવરલોડ ટ્રકો આ માર્ગ પરથી પસાર થવાના કારણે માર્ગ અને તેના પુલો જર્જરિત બની ગયા છે. માર્ગની હાલતને ધ્યાનમાં રાખીને રોડ ઓથોરિટીના કાર્યપાલક એન્જિનિયર પ્રજાપતિ વારંવાર વાકેફ કરતા પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ગડોલી સાતલપુર માર્ગને તાત્કાલિક ધોરણે 10 મીટર પહોળો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી માટે ઓનલાઈન ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માર્ગ નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે. દેશર પર હાજીપીર સીસી રોડ બન્યા બાદ દરરોજ અંદાજે 500 થી 600 ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે જૂનો ગ્રામ્ય માર્ગ વધુ જર્જરિત બન્યો હતો. હાલ રોડ ઓથોરિટી દ્વારા તૂટેલા પુલો પર જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. રોડ ઓથોરિટીના એન્જિનિયર દિલીપભાઈએ જણાવ્યું હતું કે ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને ધોરણોથી હાજીપીર સુધી માર્ગ નિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નવો 10 મીટર પહોળો માર્ગ તૈયાર થતાં સ્થાનિક લોકોને સરળ અને સુરક્ષિત અવરજવર મળશે. તેમજ હાજીપીર દરગાહે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે પણ આ માર્ગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અબડાસા પંથકમાં વીજ વિભાગનું સબસ્ટેશન જાણે રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગ્રામીણ ફીડરોમાં લાંબા સમયથી નિયમિત અને પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. સતત અંધારપટ અને વીજ રાંધિયાથી પરેશાન થયેલા વાળાપદ્ધર ગામના ખેડૂતો આખરે મુશ્કેલીમાં મુકાતા તેમનું ધૈર્ય ખૂટ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં સિંધોડી સબસ્ટેશન ખાતે રૂબરૂ પહોંચીને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. આ દરમિયાન સબસ્ટેશન પરિસરમાં ખેડૂતો અને તંત્ર વચ્ચે ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા અને વાતાવરણ એક તબક્કે તંગ બની ગયું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વીજ કંપનીના બેજવાબદાર કર્મીઓની બેદરકારીના કારણે તેમનો પાક અને રોજિંદું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે, જેથી વહેલી તકે નિયમિત વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.